હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય યોગેશ્વર, જય જિનેન્દ્ર અને જય મહાદેવ. કેમ છો બધા? મારી ચેનલ એચરાસ ફૂડ સ્ટેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે શિયાળામાં શરીર માટે ખૂબ જ ફાયદેમંદ, લોહીને વધારી શરીરની કમજોરી દૂર કરે તેવો આથેલો ખજૂર બનાવીશું. શિયાળામાં તમે ખજૂર પાક તો બનાવતા જ હશો, પણ એક વખત આ આથેલો ખજૂર બનાવીને ખાજો, તમને ખૂબ જ મજા પડશે. તો ચાલો આ આથેલ ખજૂર બનાવવાની શરૂઆત કરીએ. આથેલ ખજૂર બનાવવા માટે સૌથી પહેલાં 500 ગ્રામ ખજૂર લઈ લઈશું. અહીંયા મેં આ રીતે જે બજારમાં લાલ ખજૂર મળે છે તે લાલ ખજૂર લીધેલો છે. તમે તમને ભાવે તે રીતનું કોઈ પણ ખજૂર લઈ શકો છો, પણ આથેલ ખજૂરમાં આ લાલ ખજૂર ખાવાની ખૂબ જ મજા પડે છે. તો હવે આ ખજૂરના આપણે ઠળિયા કાઢી લઈશું. જો તમારે ખજૂરના ઠળિયા ખૂબ જ સહેલી રીતે કાઢવા હોય તો તેનો વિડીયો મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે, અને એ સિવાય મારી યુટ્યુબ ચેનલમાં પણ તમને મળી જશે, જે જોઈને તમે થોડી વારમાં જ કિલો ખજૂરના ઠળિયા એમ જ કાઢી શકશો. શિયાળામાં રેગ્યુલર ખજૂરનું સેવન કરવું તે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. ખજૂરમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, વિટામિન B6 અને આયર્ન જેવા ભરપૂર માત્રામાં પોષક તત્વો હોય છે. આ ખજૂર લોહી વધારે છે અને શરીરની કમજોરી દૂર કરે છે. જ્યારે તેમાં પુષ્કળ માત્રામાં ફાઇબર હોય છે, જે કોન્સ્ટિપેશન જેવી અનેક પાચન ક્રિયામાં ફાયદેમંદ છે, અને તેમાં ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ પણ હોય છે, અને તે સિવાય તે હાડકાં મજબૂત પણ બનાવે છે. તો આ ખજૂરનું રેગ્યુલર સેવન જરૂરથી કરજો. હવે અહીંયા જોઈ શકાય છે કે આપણા આ બધા જ ખજૂરના ઠળિયા નીકળી ગયા છે, એટલે કે આપણો આ ખજૂર આથવા માટે તૈયાર થઈ ગયો છે. હવે આ બી કાઢેલા ખજૂરને આપણે એક ડબ્બામાં ટ્રાન્સફર કરી લઈશું. જે ડબ્બામાં આથેલો ખજૂર સ્ટોર કરવો હોય તે જ ડબ્બામાં આપણે ખજૂરને લેવાનો છે, અને અહીંયા સ્ટીલ અથવા તો કાચના ડબ્બાનો જ ઉપયોગ કરવો, બને ત્યાં સુધી પ્લાસ્ટિકના ડબ્બાનો ઉપયોગ ના કરવો. ખજૂરને ડબ્બામાં ટ્રાન્સફર કર્યા પછી હવે તેમાં આપણે ડ્રાયફ્રૂટ ઉમેરીશું, જેમાં કાજુ અને બદામ મેં લીધેલી છે. અહીંયા આ રીતે કાજુ અને બદામના આ રીતે ટુકડા કરીને ઉમેરીશું, તો આથેલા ખજૂરને જ્યારે આપણે ખાશું તેમાં આ કાજુ બદામનો મસ્ત ક્રંચ આવશે. અહીંયા તમે ખજૂરના ઠળિયા કાઢીને ઠળિયાની જગ્યાએ આ કાજુ બદામને આ રીતે ભરીને પણ ખજૂર આથી શકો છો. જો એ ના કરવું હોય તો આ રીતે જ ઉપર ડ્રાયફ્રૂટ ભભરાવીને પણ તમે ખજૂરને આથી શકો છો. હવે આ ખજૂર અને ડ્રાયફ્રૂટને સાઈડમાં રાખી બીજી સાઈડ 200 થી 250 ગ્રામ જેટલું ઘી લઈ તેને ગરમ કરીશું. અહીંયા આપણે 500 ગ્રામ ખજૂર લીધો છે, જેની સાથે 200 થી 250 ગ્રામ, અથવા તો તમને જે રીતે ઘી વધુ ઓછું આથેલ ખજૂરમાં ભાવતું હોય એ રીતે તમે વધુ ઓછું લઈ શકો છો. અને ઘી પણ શિયાળામાં ખાવું ખૂબ જ જરૂરી છે. તમે તમારા દાદી અને નાનીના મોઢે સાંભળેલું હશે કે ઘી આપણા હાડકામાં જે જોઈન્ટ્સ હોય તેમાં ગ્રીસનું કામ કરે છે, એટલે ઘી તો શિયાળામાં ખાસ ખાવું જોઈએ. અને હવે અહીંયા આપણે ઘીને ધુમાડા નીકળે એટલું ગરમ નથી કરવાનું. ઘી ઓગળી જાય અને થોડા તેમાંથી બબલ્સ નીકળવા માંડે, એટલે કે તે થોડું ગરમ થઈ જાય. એટલે આ ગરમા ગરમ ઘીને આપણે જે ખજૂર અને ડ્રાયફ્રૂટ ભરેલો ડબ્બો રાખ્યો છે તેના ઉપર જ રેડી દેશું, અને ત્યાર પછી ચમચીની મદદથી આ બધી જ વસ્તુને સરસથી એકવાર મિક્સ કરી લેશું. આ આથેલ ખજૂર, ઘી અને ખજૂરનું મિશ્રણ છે, જે શરીર માટે ખૂબ જ ફાયદેમંદ છે. ઘીમાં રહેલા હેલ્ધી ફેટ શરીરને ખજૂરમાં રહેલ ફેટ સોલ્યુબલ વિટામિન્સને એબ્ઝોર્બ કરવામાં મદદરૂપ થાય છે, જ્યારે ખજૂર નેચરલ સ્વીટનેસ અને જરૂરી મિનરલ્સ પૂરા પાડે છે. એટલે કે આ મિશ્રણ રોગ પ્રતિકારક શક્તિ વધારવા, હોર્મોનલ બેલેન્સ જાળવવા, હેલ્ધી સ્કિન માટે, એનર્જી બૂસ્ટ કરવા, સારા પાચન તંત્ર માટે અને હાડકાને મજબૂત કરવા માટે ખૂબ જ ફાયદેમંદ છે, અને તે શરીરની કમજોરી દૂર કરે છે અને શરીરમાં લોહીનું પ્રમાણ પણ જાળવે છે. તો આ આથેલો ખજૂર ઓવરઓલ શરીર માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે.
ખજૂર અને ઘીને બરાબર રીતે મિક્સ કર્યા પછી તેને આ રીતે ચમચી વડે ડબ્બામાં સરસથી પ્રેસ કરીને ગોઠવી દઈશું, જેથી કરીને બધા જ ખજૂર ઘીમાં ડૂબી જાય. આ રીતે આપણે પ્રેસ કરીશું એટલે તમે જોઈ શકો છો કે ઘી ઉપર આવવા લાગ્યું છે. તો આ રીતે ખજૂરને ડબ્બામાં બરાબર રીતે પ્રેસ કરીને સેટ કરી લીધા પછી આ ડબ્બાનું ઢાંકણ ઢાંકીને આપણે 6 થી 8 કલાક માટે આ જ રીતે રહેવા દઈશું. અત્યારે શિયાળાના ઠંડીના લીધે રૂમમાં આપણે બહાર જ આ આથેલા ખજૂરને રાખશું ને તો પણ તેનું ઘી સરસથી જામી જશે. આખી રાત આ આથેલા ખજૂરને રાખ્યા પછી હવે સવારે અહીંયા આપણે આ આથેલા ખજૂરને ચેક કરીએ તો અહીંયા જોઈ શકાય છે કે શિયાળાની ઠંડીના લીધે આ ઘી સરસથી જામી ગયું છે. ઘી શિયાળામાં ઠંડી છે તેના લીધે 2 થી 3 કલાકમાં જ જામી ગયું હતું, પરંતુ આખી રાત રાખ્યા પછી તો આ ઘી એકદમ જામી ગયું છે. તો હવે આ આથેલા ખજૂરને એક વખત સરસથી ચમચી વડે હલાવીને મિક્સ કરી લેશું, કેમ કે નીચે થોડું ઘી વધારે હશે અને ઉપર ઘી થોડું ઓછું હશે. તો આ રીતે આથેલા ખજૂરને આપણે સરસ રીતે મિક્સ કરીશું તો ઘી બરાબર રીતે મિક્સ થઈ જશે અને આપણો આ આથેલો ખજૂર ખાવાની ખૂબ જ મજા પડશે. અહીંયા તમે જોઈ શકો છો કે ખજૂરની આસપાસ ઘી સરસ રીતે કોટ થઈ ગયું છે અને આપણે આ આથેલા ખજૂરને જ્યારે ખાશું ને ત્યારે તેમાં જે આપણે ડ્રાયફ્રૂટ ઉમેર્યું છે ને તેનો તો એકદમ મસ્ત ક્રંચ આવે છે. અહીંયા તમે ડ્રાયફ્રૂટને થોડા રોસ્ટ કરીને પણ ઉમેરી શકો છો, પણ આ રીતે કાચા ડ્રાયફ્રૂટ ઉમેરશો ને તો પણ એનો ટેસ્ટ એકદમ સારો આવે છે. અને આ આથેલો ખજૂર બનાવવો એકદમ સહેલો છે. ખજૂરના ઠળિયા કાઢીને જ તેની ખૂબ જ સરળતાથી આપણે આ બનાવી શકશું. તો આ શિયાળામાં તમે આ આથેલો ખજૂર જરૂરથી ટ્રાય કરજો, કેમ કે આ આથેલો ખજૂર શિયાળામાં આપણે ખાશું ને તો તે શરીરને ખૂબ જ મજબૂત અને હેલ્ધી બનાવશે. તો તમે પણ આ રેસીપી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર પણ કરજો. અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ.